સંજયભાઈ કસ્ટમર વેટિંગમાં જો. હા હો ભાઈ હા. શું કેવું સાહેબ, કેવું લાગે ઊંધિયું સંજયભાઈનું? શું આજે લેવા શું આવ્યા, ઊંધિયું કે રબડી કે શું? ભાઈ ભાઈ ગાજરનો હલવો ને ઊંધિયું. ફૂલ મોરે મોરો આવવા દો. મોરે મોરો આવવા દો, મોરે મોરો. બેટા ઝાડા લઈ લો. મકર સંક્રાંતિ નિમિત્તે આજે 2026માં 14 જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંતિ હોય, ઉત્તરાયણ હોય, સરસ મજાનો આપણો તહેવાર છે ગુજરાતનો. અને સંજયભાઈ આજે બનાવી રહ્યા છે 200 કિલો રજવાડી તડકા ઊંધિયું. કઈ રીતના બને છે તપેલું પહેલાં જોઈને તમને વિચાર આવશે કે આટલું બધું ઊંધિયું થવાનું છે આજે. જય જીનેન્દ્ર સંજયભાઈ. જય જીનેન્દ્ર, જય અન્નપૂર્ણામાં, જય મહાદેવ, હર હર શંભુ. 2026ની હાર્દિક શુભકામના. પહેલા તહેવાર 2026નો પહેલો તહેવાર હા. ઉત્તરાયણ ની શુભકામનાઓ. આ વર્ષ આપણા માટે સારું અને સરસ નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને જય શ્રી રામ. ઓકે. અને આ તપેલું તો જુઓ, પેલું છે ભાઈ ઊંધિયું આ તો ભાઈ મોરબીની માર્કેટમાં જમાવટ થવાની. આ ઊંધિયાનું તેલ, હા, મગફળીનું તેલ મગફળીનું તેલ. એટલે સિંગ તેલ. સંજયભાઈ ઘણા બધા કોમેન્ટ કરે છે કે માપતાલ કહેજો પાછા. માપતાલ ને હા, આ વખતે માપ આપી દે આપણે. રસોઈ કરતા કરતા રસ્તામાં માપ લઈ લેશું. ઓકે. હાલો હવે જો સૌથી પહેલા આ વટાણાના દાણા, વાલના દાણા, તુવેરના દાણા, જીંજરાના દાણા, ઓકે, પછી આ રીંગણા, હા, પછી આ સક્કરિયા, હા, પછી રતાલુ, આ બધું મિક્સ છે. પછી સુરણ, બધું મિક્સ. પછી આ પાપડી વાલ, હા, હા, પછી આ ફુલાવર, ઓલું ઉતારો. પછી ટિંડોરા છે ટિંડોળા. અને કાચા કેળા. અત્યારે આટલી સામગ્રી તૈયાર છે. હજી આની અંદર એક પછી એક સામગ્રી પડતી રહેશે. સફરજન છે, કેળા છે, ખારેક છે, મરચું છે, મીઠું છે, હળદર છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે અને તડકો છે. હવે લાઈવ જોજો. લાઈવ જોજો. હા, ચાલો. સૌથી પહેલા વેલા તજ, હા, પછી લવિંગ, પછી સૂકું જીરું અને સૂકા મરચા. ઓકે. આનો વઘાર સૂકો. સુકો વઘાર. હા, એની પહેલા પડશે રાઈ. સૌથી પહેલા વેલા રાઈ. હા, જે અમારે કાવ્ય દીકરીને ન ગમે એ કે પપ્પા પેટમાં રાઈ જાય ને તો પેટ કાળું થઈ જાય. એટલે આ રાઈ. એ મહાન્નપૂર્ણા, જય જીનેન્દ્ર. અને હવે કરીએ વઘારની શરૂઆત ભાઈ. રાઈ એડ થઈ ગઈ છે. રાઈ કકડી ગઈ. રાઈ કકડ્યા પછી આ જો આપણો છે ચકાચક જલજલાટ. ભાઈ ભાઈ આ લીમડો, હળદર ને હિંગ સ્મેલ આવશે. જય દાદા ભાઈ. હા, હા. ડુંગળી ये लगा तड़का, डाल दो. मैंने बोला था ना पहले कि स्टीम आएगा सबसे पहले. आई एम ફૂલ મોરે મોરો આવવા દો. મોરે મોરો આવવા દો, મોરે મોરો. બેટા ઝાડા લઈ લો. આ આવે છે ફુલાવર. બરાબર. તરી મારીને તૈયાર થઈ ગયો. હવે આની અંદર વટાણાના દાણા, વાલના દાણા, તુવેરના દાણા, જીંજરાના દાણા બધાયનું હરખું પ્રમાણ લેવાનું. તમે દાખલા તરીકે અંદાજે અત્યારે 100 કિલો ઊંધિયું બનાવો છો, જાજુ નહીં આપણે 10 કિલો ઊંધિયું બનાવો છો, તો બધી પ્રકારના દાણા તમારે 100 ગ્રામ લેવાના. 100 આપણે 10 કિલોનું માપ રાખી એટલે બધાને ખ્યાલ આવી હા, જાય. બરાબર. બરાબર. એટલે વટાણાના દાણા, વાલના દાણા, તુવેરના દાણા, જીંજરાના દાણા 100 ગ્રામ એટલે 400 ગ્રામ વજન ઈ થયો. હવે 400 ગ્રામ. હવે એના પછી ફુલાવર આવશે. ફુલાવર 1 કિલો. 1 કિલો. હા, એનું માપ લેવાનું. રીંગણાનું 1 કિલો. 1 કિલો. હા, નાખો. 10 કિલોમાં 1 કિલો. 10 કિલોમાં 1 કિલો નાના રીંગણા. મોટા હોય તો કટિંગ કરી નાખવાનું. ફ્લાવર પડી ગયું છે હવે રીંગણા. હે, ફ્લાવર પડી ગયું હવે રીંગણા એમ. હા, રતાલુ અને સકરિયા. સુરણ, રતાળુ અને સકરિયા ત્રણેયનું માપ 500 ગ્રામ. 500. હા, ચાલો. શ્રી તો ગણેશ. 10 કિલોનું માપ કહેજો સંજયભાઈ. હા. એટલે યાદ રાખજો પાછળ. હા, એટલે પછી એમાંથી તમારે 5 કિલો કરવું, 100 કિલો કરવું, માઇનસ કરતું જવાનું. જેટલું કરવું એટલું. આનું આમ 10 કિલોનું માપ રાખીને એટલે બધું માપે મેળે થઈ જાય. હા.
કેળા આ જે કાચા કેળા કાચા કેળા જૈનમ જયંતિ શાસનમ જય જીનેન્દ્ર અમે વાણિયા કેળા ખાઈ હાલો આવો દે જલ્દી વાલોર સંજયભાઈ આ શું નાખ્યું આમાં વાલોર ચલ સામને સે તાવે થા લેકે લગા ઘુમા હા વાલોર પાપડી વાલોર પાપડી હા વાલોર પૂણી વાલોર અને હા. પાપડી વાલ એને સાફ કરીને એડ હા કરવા એને ધોઈ અને આની અંદર નાખવાના એટલે કોઈ અંદર ચોમાસામાં નાના નાના જીવજંતુ હોય તો આ બધે શાકભાજીને પેલા બે પાણીએ ધોવાના ધોઈને પછી કટિંગ કરી અને પછી ધોઈને પછી નાખવાનું ઓકે અને કાયદેસર ફૂડના નિયમ પ્રમાણે પેલા ગરમ પાણીમાં ધોવું પડે બધાને ખબર હશે કે પાપડી અંદર- કેટલી જશે 10 કિલોમાં આ 10 કિલોમાં પાપડી વાલોર 500 ગ્રામ અને પાપડી 500 ગ્રામ બરાબર સંજયભાઈ આ વર્ષે કંઈક વધારે છે એવું મને લાગે છે કે આટલું જ આપણે કરીએ દર વખતે તો આ મોજે મોજ બનાવવાનું આ વખતે હા. બુકિંગ છે ને હટી હટી છે એટલે આમ આનું કઈ માપ ન હોય હા. અહીંયા તો ભગવાનને પ્રાર્થના કરી દેવાની અને એ ગ્રાહક મોકલી દઈએ અને હું તો મારી ને તો ગ્રાહક જ ભગવાન થઈને આવે છે યસ કોમેન્ટ કરજો ભાઈ હા. સવારના પોરમાં ભગવાનને માગ્યું હોય ભગવાનને એમ કીધું કે ભગવાન તું જ મારો ગ્રાહક થઈને આવ હા. તો આપણે કયા આગળ માગવું પડે ગ્રાહક ભગવાન થઈને આવે ભગવાન ગ્રાહક થઈને આવે તો એ કેટલું દઈ જાય ને મોરબી વાળા વિડીયો જોતા હોય હા તો વહેલા આવી જજો કા રેડી રેડ જો મોરબી વાળા વિડીયો જોતા હોય તો 1 વાગ્યા સુધીની અંદર ધરબડાટી કરીને ઊંધિયામાં આવી જજો બે હા કારણ કે તેલ, 9 વાગે તેલ ડાલો, starting તેલ. કરવાના છે 1 વાગે ત્યાં ફિનિશ થઈ જશે સંજયભાઈ આ ટીંડોળા આ ટિંડોરા રજવાડી તડકા ઊંધિયું રજવાડી એમ કહેતા હતા સાઈ. 200 કિલોનું ઊંધિયું પણ આ તો વધી જશે કાચો વજન 200 થયો એવું ભાઈ, છે. હા પાકો બાકી છે પાકો બાકી હજી આની અંદર મરચું મીઠું હળદર દાણા જીરું હા. ખાંડ પછી લીંબુનો રસ સફરજન ટમેટા પડે એટલે આનું ડબલ ગણી લેવાનું ડબલ હા 300 350 બસ 400 ની અંદર ભાઈ ભાઈ મોજે મોજ મોરબીમાં આમ મકર સંક્રાંત ધડબડાટી બોલાવે હા સંજયભાઈ આમાં 3 ડબ્બા તમે તેલ તો નહીં કૂટો વરી પાછું કા હજી ઉપરથી પાછા હજી ડબ્બા આની અંદર તેલ ઊંધું જ વારવાનું બેયને હા ખવડાવવું જ છે. ખવડાવવું જ છે મોજે મોજ એ બાજુ જેવું થયું ને સિંગ તેલ સિંગ તેલ હો ભાઈ ગીતાનું મોરબી શ્રી ગીતા અમારે મનીષભાઈ ભાઈબંધ છે ભાઈ ગીતા વાહ. સિંહ સિંગ તેલ 3 કિલો 3 ડબ્બા તો 3 કિલો નહીં પણ 3 ડબ્બા ખાલી કરીને કે ના ચોથો ડબ્બો ખાલી થાય છે હા થાય છે પડી રહ્યું છે કોબીજ હર ઘર પાણી નરેન્દ્ર મોદીએ શું કીધું ઘર ઘર પાણી આપણે જો નર્મદાનું લાઈવ પાણી લાઈવ ઊંધિયો લાઈવ વિડીયો અને લાઈવ પાણી નળી જ માંડી દીધી ડાયરેક્ટ નળી જ માંડી દીધી ઘર ઘર પાણી ત્યારે થઈ જાય કમ્પ્લીટ નર્મદાના નીરના પાણી હા એમ હવે જો આ ઊંધિયું આમ થવા માંડ્યું બેટા સ્ટોપ હવે આની અંદર પડશે બટેટા આને દો બટેટા સંજયભાઈ એક તો પેલું તો આ બીજું આ આનો તડકો તડકો હા, આની અંદર પડશે હમ. મેથીના મુઠિયા ઓહ. મેથીના અને મુઠિયા. બાકી મરચું મીઠું હળદર ટમેટા સફરજન દ્રાક્ષ ખારેક ઈયામાં ઈ આની અંદર વાહ બસ તે વઘાર તડકો તડકો ઊંધિયાનો તડકો ટમેટા આદુની ગ્રેવી અને મરચાની પેસ્ટ આનું માપ 100 ગ્રામ ટમેટા 50 ગ્રામ આદુ અને 50 ગ્રામ મરચાની પેસ્ટ ઓકે મરચા ઉપર હિંગ હવે લીમડો નાખો બેટા કડી પત્તા ડાલો કડી પત્તા પત્તા લીમડો હા હવે આનો કરશું આપણે વઘાર આનો વઘાર. કરશું આપણે વઘાર આલીકોર ઊંધિયાનો કાચો વઘાર અને આલીકોર ઊંધિયાનો તડકો પાકો વગર પાકો વઘાર હાલો ઉઠાવો ઈસકો સૌથી પહેલા આ સૌથી પહેલા જીરું આમાં નાખી દીધું છે એટલે થોડુંક જીરું ઓકે. ઉભો રહેજે લ્યો અને આપણો આ વઘાર આ વઘાર મારો તડકો સંજયભાઈ વઘાર ઠેઠ આમ ચોથા મળે ગયો આવો ચોથા મળે સમજામાં હવાના પોરમાં એ લોકો સુગંધ આવતો ઓલા ઘર વાળા ઉપર ગયા સુગંધ છે ની સંજયભાઈએ બંને બાજુ તપેલા રાખ્યા છે એક બાજુ વેજીટેબલ પાકી રહ્યું છે અને ઉપરથી નાખી છે હળદર અને આ બાજુ તમે જોઈ રહ્યા છો બીજું તપેલું એનો આપણે જે વઘાર કરવાનો છે મુઠિયા નાખીને તો ઊંધિયાનો જે વઘાર થશે બાજુમાં અને ઉપરથી પહેલાં જે વેજીટેબલમાં આપણે નાખી છે હળદર
અને મિત્રો આ બાજુ જોઈ રહ્યા છો કે વઘારમાં આપણે હળદર પહેલાં નાખી છે, પછી નાખ્યું છે કાશ્મીરી મરચું. જેટલું આપણે તમે ખાઈ શકતા હોય એટલું તીખું રાખવાનું છે. અને સંજયભાઈ જે માપ આપ્યું છે, કારણ કે હું તમને સોરી કહીશ, કારણ કે એક મારું માઇક આડાવડું થઈ ગયું છે એના માટે, પણ વિગતવાર તમને હું બધું લાઈન ટુ લાઈન આપતો રહીશ, કારણ કે અત્યારે પોસિબલ નથી, કારણ કે માઇક મારું પડી ગયું છે એના હિસાબે. તો સોરી, માફ કરજો. અને અધૂરી રેસીપી આપી છે ને અત્યારે વળી પાછું નાખ્યું છે મરચું. આ છે તીખું મરચું, ઓલું હતું કાશ્મીરી મરચું. અને સંજયભાઈને જે ઊંધિયું બનાવવાની આનંદ આવ્યો, મોજ આવીને, જો ઠામડા ખકડે ને તો જ મોજ આવે. આ સંજયભાઈની એને રસોઈમાં મજા છે અને ઘણા બધા લોકો એમને ચાહે છે, એમની રેસીપી પસંદ કરે છે. પણ આ વઘાર બન્યો છે ભાઈ, ખરેખર ચોથા માળા સુધી આમ સુગંધ વહી ગઈ અને લોકો ઉઠી પણ ગયા છે સુગંધ લઈને. તો અત્યારે હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ શું આવે છે, જોતા રહ્યો કન્ટિન્યુ, કારણ કે વઘાર થઈ ગયો છે. 10 કિલો વજને 200 ગ્રામ. 10 કિલો વજને 200 ગ્રામ. 200 ગ્રામ. પછી સ્વાદ અનુસાર આપણે મરચાંનું માપ લીધું, જો નવેસરથી કહી દઉં, મરચાંનું માપ 10 કિલો હોય એટલે 100 થી 150 ગ્રામ, હળદર 100 ગ્રામ અને ધાણા જીરું 200 ગ્રામ. અને મીઠું સ્વાદ અનુસાર, નકર ખારું થઈ જાય. હા, ધાણા જીરું એડ થઈ ગયું છે. ઉકળવા માંડ્યો તડકો. હવે આની અંદર પડશે મેથીના બેસન ફ્રેશ મુઠિયા. ઓહો, ચાલો. ઊંધિયાની અંદર મેન ટેસ્ટ ચકાચક. ચકાચક, જલજલાટ, ચકાચક, ચકાચક. લેજો આ. સંજયભાઈ, મેન ટેસ્ટ તો આ નાટું જ આવે ને લોકો ઊંધિયું ખાવા. હા હો ભાઈ, ઊંધિયું તો અત્યારે શિયાળામાં ખાયા આના હાટું. હા, અને ઈ તો આપણે તપેલું ભરીને બનાવો. હા, કેટલા ત્રાસ બનાવ્યા? હા, કેટલા બનાવેલા ત્રાસ આવા? આવા 4 થાલા. 4 થાલા. 2 નાખવાના. હજી તો ઊંધિયું બન્યું નથી, પણ જો ગાડી પાર્સલ લેવા આવી ગઈ છે. 2 ગાડીઓ છે, બાઇકો છે, ઘણી બધી વસ્તુ છે ને. સંજયભાઈ તો આમ બન્યા પહેલા તો કસ્ટમર ચાલુ થઈ ગયા. થઈ જાય ક્યાંથી માણસો આવી જાય છે. સંજયભાઈ, કસ્ટમર વેટિંગમાં છે. હા હો ભાઈ, હા. શું કેવું સાહેબ, કેવું લાગે ઊંધિયું સંજયભાઈનું? શું આજે લેવા શું આવ્યા, ઊંધિયું કે રબડી કે શું? ભાઈ ભાઈ, ગાજરનો હલવો ને ઊંધિયું. હાલો રાજભાઈ, ઊંધિયું તૈયાર. સફરજન બાફેલો માલ તૈયાર. લાવો તો સફરજન. સફરજન ઉપરથી સફરજન. હાલો આવજો. લીલી દ્રાક્ષ, સફરજન અને દ્રાક્ષનું માપ 200 ગ્રામ દ્રાક્ષ, 200 ગ્રામ સફરજન. 10 કિલોમાં 500 ગ્રામ. સ્વાદ અનુસાર નાખતા જાઓ. હાલો આપણે મને કહી દે ને શું શું છે એટલે તને ટોકન નંબર આપી દે. અહીંયા બાજુમાં જે આ બાફેલી વેજીટેબલ બધું છે, અહીંયા આખું વઘાર કરેલો એ મોટી આની અંદર એડ કરીએ એટલે આ કમ્પ્લેટ શાક થાય છે. હા, શાક કમ્પ્લેટ ફાઇનલમાં આવતું જાય છે. હા, છોકરાનું ખમણ જાડું. અને સંજયભાઈની વાલી કોર્ટમાં પડી ગઈ છે. ચાલો મરચું આવવા દેજો. સ્વાદ અનુસાર મરચું. થોડું કોલું મીઠું કાશ્મીરી હતું, આ થોડું તીખું નાખ્યું. ઓકે, ખરેખર આવજો. એ બહાર શું છે? છોકરાનું જાડું ખમણ. હા, આ બાફેલી ખારે. બાફેલી ખારેક તળિયા કાઢી નાખવાના. 10 કિલો એ 1 કિલો. 10 કિલો 1 કિલો. પછી તમારે 10 ગ્રામ નો વજન આવે એટલે 50 ગ્રામ લઈ લેવાની. હા, રાજભાઈ, હા, રાજભાઈ આ ખાંડ તડકા છે એટલે ખાંડ આપણે છેલ્લે નાખી. ઓકે. એટલે બહુ ગયડું ન ખાય માણસો. તીખું તીખું ધમધમાટ મસાલેદાર ચકાચક. આવો ધ્યાન જલ્દી. ના હવે ચાલુ જ કરી છે. સંજયભાઈ, કેટલી વાર છે? બસ આ ઊંધિયું તૈયાર. આ તૈયાર? ઓ લાવો બસ પૂરું હો. મેં તો કીધું હજી આમાં તમે કંઈક નાખશો જ વધારે. હજી તો અંદર પછી આમ પેલા ફેરવીશું, આમ જો જોઈશ કે માલ ક્યાં પડ્યો છે ને ક્યાં નહીં. ક્યાં કઈ આડાવડું છે? હા એમ પછી હજી અંદર જરૂર પડે ને તો જો આમ જો દોરું દોરું નીકળે ને ત્યાંથી કાંઈ
ચાલો રાજભાઈ થઈ ગયું આડાવડું જો આડાવડું થઈ ગયું જો ઊંધિયું કમ્પ્લેટ ઊંધિયું કમ્પ્લીટ ચકાચક જલજલાટ ઊંધિયું ભાઈ તૈયાર થઈ ગયું છે સંજીવભાઈનું અને ઘણા બધા મિત્રો છે બાર ગામથી એટલા લોકો આવે છે હા રાજકોટના એટલા પાર્સલ છે પાર્સલ છે ને હા છે કેટલા છે પાર્સલ 15 ઉપર તો છે સંજયભાઈના ભાઈ વર્ષોથી આ લોકો ખાય છે ઊંધિયું અને અમદાવાદથી ઘણા બધા તો અહીં અમદાવાદથી લીધી હા છે ને રેડી હાલો રેડી ઓકે તો મિત્રો સરસ મજાની રેસીપી થઈ ગઈ છે ને ઊંધિયું લાવો બપોરે તમે કોથમરી ખાજો. નાખી દો, માથે ટોપરાનું અને મોજ જ આવશે તો રેસીપી તમને કેવી લાગી ને માપ સાથે સંજયભાઈ તમે કીધું હતું કે સંજયભાઈને કહ્યું કે માપ આપે એટલે તમને બધી માહિતી આપી છે સંજયભાઈને અત્યારે આપણું ઓલરેડી ઊંધિયું કમ્પ્લીટ છે સ્વાહા કોથમરી પડી જાય એટલે પૂરું જય માન જય મા